જય સિયારામ। આજે એક સરસ મજાની માહિતી આપું છું। જો ફરીથી પાછું ધમધમતું આપણું જીવન સારું બનાવવું હોય, આજે લોકો ઘણા બધા બીમાર છે અને ઘણી બધી કષ્ટી પડે છે લોકો ઉપર, પણ હજુ પરંપરા જૂની ભૂલી ગયા છે। એટલે નવેસરથી જો જિંદગી સારી જીવી હોય તો જે જૂની પરંપરા છે એ વાત કરું છું, એટલે એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપજો। અને આ કહેવાનું એક જ છે કે જે આપણી પરંપરા જે આને રાયડો કહેવાય છે, રાયડો ખેડૂતના ખેતરમાં જ થાય છે, બરાબર। હવે આજે જે આપણે બજારમાંથી કપાસિયાના, સોયાબીનના કે પછી શું કહેવાય સનફ્લાવરના કે પછી ચોખાના, જે ચોખામાં રાઈસ બ્રાન્ડ તેલની વાતું છે એ બધી ભૂલી જવાની છે। આપણે ફક્ત ને ફક્ત રાયડો, દેશી રાયડો, જે આપણા જે સબ્જી બનાવવાનો જે વઘાર કરીએ ને, રાઈ નાખીએ ને, એ રાયડો, એનું તેલ આપણે ખાવાનું છે। આપણા તમામ 22થી 24 ફૂટનું આંતરડું ચોખ્ખું રાખવું હોય અને સારામાં સારું જીવન જીવવું હોય અને હેલ્થી જીવન જીવવું હોય તો બધું ભૂલી જજો। આપણા પાછા હતાયના રાયડા ઉપર અને સરસવ ઉપર ને મગફળી ઉપર ને તલના તેલ ઉપર જ આવવું પડશે। આજે જે બીમારીનું ઘર, આજે કેન્સર જેવા રોગ થતા હોય તો ફક્ત ને ફક્ત આપણું એક જ પાચન તંત્ર નબળું પડવાનું કારણ છે કે આપણું 22થી 24 ફૂટનું આંતરડું આપણું ચોખ્ખું રહેતું નથી। હવે આ આંતરડાને ચોખ્ખું રાખવા માટે શું કરવું? હવે આપણે રાયડાને તેલની સબ્જી બનાવવાની, રાઈના તેલની। રાયડો એટલે રાઈ કહો કે રાયડો કહો, આની સબ્જી બનાવવાની છે અને સબ્જીનો એટલો અનેરો ટેસ્ટ આવશે કે તમે બીજું બહારનું તેલ પણ છોડી દેશો। આની અંદર આપણા 15 કિલો તેલ લેવાનું છે। આની અંદર આપણે એરંડાનું તેલ, હવે એરંડા એટલે આપણા જે આ ભારતની અંદર જે ખેડૂતના ખેતરમાં જ જે એરંડા થાય છે, આ એરંડાનું તેલ આપણે 1 લીટરથી 1.5 લીટર આપણા 15 કિલો ડબ્બામાં એડ કરવાનું છે। એટલે આપણું પાચન તંત્ર નબળું પડી ગયું એ ચોખ્ખું થઈ જાય છે અને આંતરડું એકદમ ચોખ્ખું કાચ જેવું રહે છે। એટલે આપણો મળમૂત્ર ચોખ્ખો થઈ જાય એટલે આપણને કોઈ રોગ થતો નથી। ખાસ કરીને આજે એટેકનો જે પ્રશ્ન છે, એ એટેકનો પ્રશ્ન કારણ મેઇન 22થી 24 ફૂટનું આંતરડું ચોખ્ખું નથી રહેતું એટલે એટેક આવે છે। જેટલું આપણે ખાઈએ એટલું હજમ થતું નથી। આજે લોકો લગભગ દિવસમાં 4 વાર ટોયલેટ જવું પડે છે। એનું કારણ જ મેઇન સોયાબીન અને કપાસિયા તેલ। હવે કપાસિયાની અંદર વિદેશથી જે તેલ આવે છે, વિદેશથી મલેશિયાથી જે ભારતની અંદર તેલ આવે છે, એ એમનો કચરો આપણા ભારતમાં તેલ ખાવા લાયક નથી। એ તેલ આપણા ભારતમાં સસ્તું પડે છે એટલે લોકો મોકલે છે અને આપણે સસ્તું ખાવાની આદત પડી ગઈ છે। આપણો 15 કિલોનો ડબ્બો ફક્ત 2600 રૂપિયાથી 2700 રૂપિયામાં પોતાનો 15 કિલોનો ડબ્બો અહીંયા જો ભારતમાં આપણા કાચી ઘાણીનો જો મળતો હોય તો આપણે વિદેશનું ઝેર ખાવાનું છોડી દેવું જોઈએ। આપણે આજે અજીત ઓઇલ મિલ દિયોદર લગભગ, મને તો વધારે તો નથી કહેતો પણ 10 વર્ષથી મારા 2000 કસ્ટમરોને મેં પેટની તકલીફ, ચામડીનો રોગ, આંખોના નંબર, એટલા બધા લોકોને મેં હેલ્થી બનાવી દીધા છે કે મને પૂછ્યા વગર આજે તેલનો ડબ્બો બજારમાંથી નથી લેતા। એટલે હું એમ જ કહેવા માગું છું, આપણે પરંપરા જે આપણા વડવાઓ જે રાયડો વાવતા હતા, આજે એ રાયડાનું તેલ ખાવું પડશે। 40 વર્ષ પહેલાં આપણા રાયડાનું તેલ પરંપરા ગામડે ગામડે કાચી ઘોણી, ઘોચીની ઘોણી કહેવાય, ત્યાં જઈને તેલ કઢાવતા હતા અને આજે પાછું વિદેશોનું તેલ આવવા માંડ્યું છે। એને ધીરે ધીરે બંધ કરવું પડશે કારણ કે આપણે કેન્સર અને રોગોમાં જે આપણી પ્રોપર્ટી હતી બધું ખત્મ કરી રહ્યા છીએ। ફરીથી ધમધમતું આપણું ભારત કરવું છે તો આપણે ફક્ત ને ફક્ત રાયડાનું તેલ જ ખાવું પડશે અને સરસવનું તેલ જ ખાવું પડશે। એટલે જે મિત્રોને કોઈ પણ જાતનો રોગ હોય તો મારો મોબાઈલ નંબર છે 98 કોઈ પણ તકલીફ હોય તો મને ફોન કરજો। આજે અજીત ઓઇલ મિલની અંદર દિયોદર જોશી લક્ષ્મણભાઈ મારું નામ છે। આજે મેં કોઈ પણ જાતની ભેળસેળ કરી નથી। આજે 10 વર્ષથી હું આ તેલ લોકોને 9 વર્ષથી ખવડાવું છું અને મારા ગ્રાહકો એકદમ મોજ કરે છે। એટલે મિત્રો આ વિડીયો થોડો આગળ મોકલજો કારણ કે ઘણા બધા રોગિષ્ટ માણસો છે એ આપણા શુદ્ધ અને શાકાહારી બની જાય। એટલે મહેરબાની કરી બહારનું તેલ છોડો, જાતે કાચી ઘોણીમાં તેલ કઢાઈને ખાવાનો આગ્રહ રાખો। મારો મોબાઈલ નંબર 98 98 99 8803। જય સિયારામ, જય ભગવાન।